નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે મટીરિયલ બેલેન્સ વિથ કેમિકલ રિએક્શન ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. એમાં થિયરી પોર્શન ઓલરેડી કવર કરી લીધો છે. નાવ પ્રોબ્લેમ્સ રિગાર્ડિંગ ચેપ્ટર. ઓકે, તો આના સમ્સ અલગ અલગ મેથડના થોડાક ડિફિકલ્ટ લેવલના હોય છે. બરાબર, શરૂઆતમાં થોડુંક ઇઝી આપણે જોવાનો ટ્રાય કરીશું, ત્યારબાદ થોડા સમ એના લેવલ અપના જોઈશું. બરાબર, એકદમ બેઝિક સમ તમને શીખવાડું છું આ ચેપ્ટરનો, દેટ ઇઝ ઘણી વખત પૂછાય પણ છે. ઓકે, સો રકમ નીચે તમને વંચાશે અહીંયા. બરાબર, આપણે ડાયરેક્ટ સોલ્યુશનની વાત કરીએ. ઓકે, તો બેઝિક જે રકમ છે દેટ ઇઝ ધ કાર્બન મોનોક્સાઇડ ઇઝ રિએક્ટેડ વિથ હાઇડ્રોજન ટુ પ્રોડ્યુસ મિથેનોલ. સો ઘણીવાર તમને આ રકમની અંદર રિએક્શન ના પણ આપેલું હોય તો આપણે જાતે બનાવવું પડે. સો અહીંયા તમને કીધું છે કાર્બન મોનોક્સાઇડ ઇઝ રિએક્ટેડ વિથ હાઇડ્રોજન ટુ પ્રોડ્યુસ મિથેનોલ. હવે મિથેનોલની ફોર્મ્યુલા મને ખબર છે, કાર્બન મોનોક્સાઇડની ફોર્મ્યુલા ખબર છે, હાઇડ્રોજનની સંજ્ઞા મને ખબર છે, પરંતુ હવે શું કરીશું કે અને આપણે બેલેન્સ કરીશું. એટલે આ બાજુ જેટલા છે એટલા જ આ બાજુ મોલ્સ હોવા જોઈએ. તો અહીંયા C1 છે, C1 છે, O1 છે, અહીંયા O1 છે, H અહીંયા 2 છે, પણ અહીંયા 3 ને 1 4 આપેલા છે. સો આપણે શું કરીશું અહીંયા સિમ્પલ 2H2 એટલે ઇટ gives CH3OH. ઓકે, સિમ્પલ. તો નાવ ફ્રોમ ધીસ રિએક્શન, આ રિએક્શન પરથી આપણે આખો દાખલો ગણવાનો છે. સો રિએક્શન પરથી તમને કીધું છે કેલ્ક્યુલેટ ધ સ્ટોઇકિયોમેટ્રિક રેશિયો ઓફ H2 to CO. પહેલું શું કીધું છે? સ્ટોઇકિયોમેટ્રિક રેશિયો ઓફ H2 to CO. હવે સ્ટોઇકિયોમેટ્રિક રેશિયો ફાઇન્ડ આઉટ કરવું હોય તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ખબર હોવી જોઈએ. ઓકે, તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ઓફ CO ઇઝ ઇક્વલ ટુ 1. ક્યાંથી આવ્યું? તો અહીંયા આગળ પ્રિફિક્સ જોઈ લેવાનું. બરાબર, આગળ શું નથી, કશું આપ્યું નથી, તો 1. અહીંયા H2 માં આપેલા છે આગળ 2, તો ઓફ H2 માટે 2. તો તમને શું કીધું? સ્ટોઇકિયોમેટ્રિક રેશિયો H2 to CO, તો H2 to CO is equal to 2/1 is equal to 2. This is your answer. બીજું તમને શોધવાનું કીધું છે કિલોમોલ ઓફ CH3OH પ્રોડ્યુસ. કિલોમોલ ઓફ CH3OH પ્રોડ્યુસ પર કિલોમોલ ઓફ CO રિએક્ટેડ. 1 કિલોમોલ CO રિએક્ટેડ થાય તો કેટલા કિલોમોલ CH3OH પ્રોડ્યુસ થાય? ઓકે, તો સિમ્પલ from this reaction 1 kilomole of CO is there, 2 kilomole of H2 is there, and 1 kilomole of methanol is produced. So from this reaction, this is called stoichiometric proportion. 1 kilomole of CO gives 1 kilomole of CH3OH. So 1 kilomole of CO is equal to how much? Simple. 1 multiplied by 1 cross multiplication. So 1 multiplied by 1 divided by 1 is equal to 1 kilomole of CH3OH produced per kilomole of CO. Third one શું તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? The weight ratio of CO to H2 if both are fed to a reactor in stoichiometric proportion. Weight ratio of CO to H2. ઓકે, અને પછી એવું પણ કીધું છે કે સ્ટોઇકિયોમેટ્રિક પ્રપોર્શનમાં આપણે એને ફેડ કરેલું છે. તો વેટ ઓફ CO એટલે અહીંયા આપણે લેવાનું છે મોલિક્યુલર વેટ.
એટલે 12 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 28. વેટ ઓફ H2 પણ અહીંયા 2 આપેલા છે એટલે 2 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો વેટ રેશિયો ઓફ CO2H2 is equal to 28 by 4 is equal to 7. Okay, got it? Okay. ત્યારબાદ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે the quantity of CO required. ચોથું, quantity of CO required to produce 1000 kg of methanol. To produce 1000 kg of methanol. 1000 kg methanol બનાવવા માટે કેટલા CO જોઈએ? તો from stoichiometric reaction 1 kilomole CH3OH પ્રોડ્યુસ કરવા માટે 1 kilomole CO જોઈએ. તો now in terms of molecular weight, આનું મોલિક્યુલર વેટ કેટલું છે ફાઇન્ડ આઉટ કરો. આનું 28 અને આનું CH3OH મિથેનોલનું 12 ને 3 15, 15 ને 16 31 ને 1 32. તો અહીંયા આપણે શું જોઈએ 1000 kg મિથેનોલ પ્રોડ્યુસ. તો અહીંયા શું થશે 32 kg મિથેનોલ પ્રોડ્યુસ કરવા હોય તો 28 kg CO જોઈએ. તો 1000 kg મિથેનોલ પ્રોડ્યુસ કરવા હોય તો કેટલા kg CO જોઈએ? તો ક્રોસ મલ્ટીપ્લિકેશન 28 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઇડેડ બાય 32. બરાબર, આનો આન્સર તમારો આવશે 875 કિલોગ્રામ. આટલા CO જોઈએ ત્યારે 1000 kg મિથેનોલ બની શકે છે. સિમ્પલ સમ છે, એકદમ ઇઝી છે. આના પછીનો નેક્સ્ટ સમ જ્યારે જોઈશું, આ બુકની અંદર 4.1 નંબરનો સમ આપેલો છે. ઓકે, આના પછીનો સમ આપણે જોઈશું એ આના કરતાં થોડો હાર્ડ છે, એટલે થોડો લેવલ અપ છે. બધા ઇઝી, પણ પ્રેક્ટિસ ના કરો તો હાર્ડ લાગે. ઓકે, આવડશે? કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં લખી આપજો, આપણે સોલ્યુશન લાવીશું.